जय श्री राम। હું હિન્દુ ભગીરથ સિંહ રાઠોડ, એકતા ઝલક સંગઠનનો સંસ્થાપક પ્રદેશ અધ્યક્ષ। મારા દરેક મોરબીવાસીઓને હાર્દિક આમંત્રણ આપતા આનંદ અનુભવું છું, ગર્વ થાય છે કે મોરબીમાં દર વર્ષે જે આપણે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા, સર્વે હિન્દુ સંગઠનો દ્વારા જે શોભાયાત્રા નીકળે છે પ્રભુ શ્રી રામની, એ આ વખતે 6 તારીખે રામનવમીના દિવસે નીકળવાની છે। તો આપણે બધાએ આ જાહેર આમંત્રણ હું આપું છું કે મોટી સંખ્યામાં જોડાવાનું છે, દેખાડવાનું છે કે મોરબીમાં હિન્દુ એક હતો, એક છે અને એક રહેશે। આપણે આપણી એકતાનું ઉદાહરણ આપણે આ રામનવમીની આ શોભાયાત્રામાં જોડાઈને આપીશું કે નહીં આપીએ? તમે જે ગામમાં વસતા હોય, તમે જે સોસાયટીમાં વસતા હોય, ત્યાં તમે પોતે પ્રચાર કરજો, કહેજો કે આપણા ભગવાન શ્રી રામની શોભાયાત્રા આવે છે 6 તારીખે। આપણે વાનર સેના બનીને જઈએ તો પણ વાંધો નહીં, રામના ભક્ત બનીને જઈએ તો પણ વાંધો નહીં, અને નાનકડી ખિસકોલી બનીને જઈએ ને તો પણ વાંધો નહીં, પણ ભગવાનના આશીર્વાદ લેવા, હિન્દુઓની એકતા દેખાડવા, અને આપણે જાતિઓમાં વેચાયેલા નથી, સનાતની છીએ, એક છીએ, શ્રેષ્ઠ છીએ। આ પરિચય આપવા માટે આપણે 6 તારીખે સર્કિટ હાઉસ સામા કાંઠે જે આવ્યું છે ત્યાંથી શોભાયાત્રાનો પ્રારંભ થશે અને મોરબીના દરેક માર્ગો ઉપર નીકળશે। તો આપણે જે ગામમાં વસીએ છીએ ત્યાં કદાચ અન્ય શોભાયાત્રા પણ હશે આપણા ગામ દ્વારા આયોજિત, તો એમાં આપણે સહભાગી થવાનું હોય, ચોક્કસ થજો। પરંતુ આ આખા મોરબીના હિન્દુ સમાજ દ્વારા આયોજિત છે, એટલે મોરબીના જેટલા ગામડા છે, જેટલા નાની મોટી સોસાયટીઓ છે, અહીંયા તમે તમારી રીતે પ્રચાર કરી દેજો કે ભાઈ આપણે બધા જવાનું છે। મને વિશ્વાસ છે તમે આવો છો, હું આવું છું, આપણે બધા સાથે મળી સનાતની એકતાનો પરિચય આપીશું। આમાં કોઈ આયોજક, કોઈ નિમંત્રણ એવું બધું નહીં જોવાનું, કેમ કે આ તો હિન્દુ સમાજ દ્વારા આયોજિત છે। હા, વ્યવસ્થાના ભાગરૂપે નાના મોટા કાર્ય બધાને સોંપ્યા હોય, પરંતુ આ શોભાયાત્રા કોઈના નામની નથી, આ પ્રભુ શ્રી રામની છે। અને રામની શોભાયાત્રામાં હરેક રામ ભક્ત આવશે, કોઈ નાત જાત નહીં, કોઈ ઊંચ નીચે નહીં, કોઈ ભેદભાવ નહીં, બસ હિન્દુ, બસ હિન્દુ, કેવલ હિન્દુ, કેવલ હિન્દુ। આપણે બધા હિન્દુ છીએ, બસ આજ આવશો ને? જય શ્રી રામ।